રાજ્યમાં ખેડૂત આંદોલન વચ્ચે નાયબ સીએમ હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રી હંમેશા ખેડૂતો માટે ઉદાર મનથી વિચારે છે. મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં સંઘવીનું નિવેદન. ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ સામે ખેડૂતોની નારાજગી, ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાના આક્ષેપ. આગામી દિવસોમાં ખેડૂતો રણનીતિ ઘડશે. ખેડૂતોની માંગ સાથે ટ્રેક્ટર યાત્રા, સરકારને અલ્ટિમેટમ, 15 ઓગસ્ટે આંદોલનની ચેતવણી. ખેડૂતોની ટ્રેક્ટર રેલી અમદાવાદ પહોંચી હતી. ખેડૂતોને ગાંધીનગરમાં પરમિશન ન હોવાનું ડીસીપીએ નિવેદન આપ્યું. ખેડૂતોને સમસ્યા ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવાયો. ખેડૂતોના પ્રશ્ન સરકાર સાંભળતી ન હોવાનું ગેરીબેનનું નિવેદન. બનાસકાંઠામાં ખેડૂતોને 1 કરોડનું વળતર આપવાની માંગ. બજાર કિંમત મુજબ વળતર સરકાર ન આપતી હોવાના આક્ષેપ. અમદાવાદમાં રેલવે મંડળ ટેકનોલોજીથી સજ્જ બનશે. 140 કરોડના ખર્ચે 4.0 સિસ્ટમ કવચ લાગશે. 1300 કિલોમીટર રેલવે રૂટ હવે સંપૂર્ણ સુરક્ષિત બનશે. અમદાવાદ સાયબર ક્રાઇમે નીટ પોર્ટલ હેક કરી ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરતા ઠગ નવીન યાદવની ધરપકડ કરી. 150થી વિદ્યાર્થીઓનું ફી રિફંડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતા હતા. અમદાવાદમાં રથયાત્રા રૂટ પર તૈયારી. એએમસીએ જોખમી જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી શરૂ કરી. તો ઔદ્યોગિક પોલિસીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટ. ગ્રીન સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના ઉદ્યોગો ગુજરાતની બહાર ન જાય તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. નવી ઇન્ડસ્ટ્રીઝ માટે સરળ અને ઝડપી વ્યવસ્થા ઊભી કરવા સરકાર પ્રતિબદ્ધ. સીએસ મનોજ દાસે કહ્યું કે નવી પોલિસી ભારતને ગ્લોબલ પાવર હાઉસ બનાવશે. 20 વર્ષમાં જીડીપી 6.2 થી 8.4% થયો. ગિફ્ટ સિટીમાં 2031 સુધી 1 લાખ રોજગારી ઊભી કરાશે. એસીએસ મમતા વર્માએ કહ્યું કે નવી પોલિસીમાં યુઝ યોર ઇન્સેન્ટિવ પહેલ થશે અને પ્રથમ 5 R&D પ્રોજેક્ટને 50% સબસિડી મળશે. તલાટી કમ મંત્રી મહામંડળની રાજ્ય સરકારને ચીમકી. જોબ ચાર્ટ અલગ કરવાની માંગ સાથે કામગીરી બંધ કરવાની ચીમકી. રાજકોટના લોધિકામાં બાલાજી વેફર્સ ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં ગંદુ પાણી છોડાતા ભૂગર્ભ જળ દૂષિત થયા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા સામે રોગચાળાનો ભય સેવાયો. રાજકોટમાં મેયરના આદેશ બાદ હરકતમાં આવેલી આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી. યાજ્ઞિક રોડ પર લુઈસ પિઝામાં હાઇજીન અને ફૂડ સેફ્ટી અંગે કાર્યવાહી કરી. રાજકોટ હિંગલાજનગર ડિમોલિશન નોટિસ મામલે વિવાદ. સ્થાનિકોમાં રોષ અને તંત્ર સામે સવાલો ઊભા થયા. રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ સામે કડક ઝુંબેશ. ભેળસેળ રોકવા સ્પેશિયલ ડ્રાઈવ, દંડ અને સીલિંગ થશે. રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું અવસાન પર ભાજપ પ્રદેશ પ્રમુખે દુઃખ વ્યક્ત કર્યું. સુરતની સારોલી પોલીસે કર્ણાટકમાં 4 મંદિરમાં ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી. ₹8.5 લાખના ચાંદીના દાગીના અને રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ગીર ગરડા પાંડેરી ગામે પ્રિન્સિપલ સામે રોષ. વિદ્યાર્થીઓને વાલીઓએ કર્યો સંપૂર્ણ બહિષ્કાર. સુરત સુમુલ ડેરી ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો ઉતારશે. વ્યારામાં બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો. સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે મોટો ઘટસ્ફોટ. 2023-માં ઝૂંપડા ખાલી કરાવવા માટે રૂપિયા આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ચર્ચા તેજ. સ્થાનિકોને 80,000 રૂપિયા આપ્યાનો દાવો. 385 ઝૂંપડપટ્ટી ધારકોને ચૂકવણી થયાનો આક્ષેપ. વિવિધ રાજકીય નામોની સંડોવણીના આરોપો. ભૂતકાળની કામગીરીને લઈને ફરી સવાલો ઉઠ્યા. સાસણ સફારી પાર્કના સમયગાળામાં 7 દિવસ લંબાવવામાં આવ્યો. 23 જૂનથી સફારી પાર્ક બંધ કરાશે. 22 તારીખે સિઝનની અંતિમ સફારી યોજાશે. ચોટીલાના મોરડી પાસે અગાઉ કેમિકલ કૌભાંડમાં ઝડપાયેલી ગેરકાયદે પવનપુત્ર હોટલ પર બુલડોઝર ફરી વળ્યું. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની કાર્યવાહી. ડભોઈ એપીએમસી મેદાનમાં 1850 કિલો પ્રતિ હેક્ટર જુવાર ખરીદીની માંગ સાથે હજારો ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા.
ધારાસભ્યએ મંગળવારે સરકારમાં રજૂઆતની ખાતરી આપી. વડોદરા સાવલીના મંજુસર જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં આગ લાગી. સાવલીના મંજુસર જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં કયા કારણસર આ આગ ફાટી નીકળી તેને લઈને હજુ કારણ સામે નથી આવ્યું. વડોદરામાં રિક્ષા યુનિયનનો ભાડા વધારાનો નિર્ણય. સીએનજી ગેસના સતત વધતા ભાવને લઈ વધારો. ભાડામાં 10 રૂપિયાનો વધારો નક્કી કરાયો. હવે પેસેન્જર્સે 20ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. દાંતીવાડાથી કુચાવાડા પ્રસ્તાવિત 6-વેમાં વધુ જમીન કપાત અને મકાનો તોડવા સામે ખેડૂતોનો વિરોધ. ડીસા પ્રાંત અધિકારીને આવેદન આપી બજાર ભાવે વળતર આપવાની માંગ કરી. પહાડપુર મંડળીમાં ખેડૂતોનો હોબાળો. ધિરાણ ગેરરીતિ અને ઉચાપતના ગંભીર આક્ષેપ. મહેસાણા શોભાષણ ડેરી ફેક્ટરીમાંથી અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1280 કિલો અખાદ્ય જથ્થો ઝડપ્યો. વડનગરના સુપ્રસિદ્ધ હાડકેશ્વર મંદિરમાં વહીવટદારની નિમણૂકને લઈને વિરોધ. મંદિરના વર્ષો જૂના પૂજારી પરિવારે સવાલો ઉઠાવ્યા અને ન્યાયની માંગ કરી. નાંદોદના ભાજપ એમએલએ દર્શના દેશમુખ અપમાનના વિરોધમાં રાજીનામાની ચીમકી સાથે ઉપવાસ પર બેઠા. સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓનું અપમાન ગણાવી જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ કરી. નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક ઝઘડો ચરમસીમાએ. નાંદોદના ભાજપના ધારાસભ્ય ધરણા પર બેઠા. રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી. નડિયાદ પોલીસ મથકે બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા છેતરપિંડી અને ધમકી આપવાના કેસમાં કાર્યવાહી. ગુનેગાર માસૂમ મહિડા સામે ક્રાઇમ બ્રાન્ચે તેને ભાવનગર જેલ ભેગો કર્યો. પંચમહાલના ઘોઘંબામાં સરકારી રેકોર્ડ પર 100% કામગીરી છતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. નર્મદા રાજપીપળામાં ભાજપ એમએલએ દર્શના દેશમુખ ધરણા પર બેઠા. સન્માનનો મુદ્દો ઉઠ્યો. અરવલ્લી શામળાજી પાલામાં કાચા મકાનમાં આગ લાગી. સામાન બળીને ખાખ થઈ ગયો. પોરબંદર શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય. શહેરમાં અચાનક ઝાપટા શરૂ થયા. ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો. ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ સુરત, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી.